દીવા અગરબત્તી કરી દીધા. પૈસા લીધા ને પાછા? હા, લઈ લીધા. મમ્મીએ કેવી સાંગો બનાવી? પેલાના હાર કાઢ્યા. જો બતાવું તમને, જો છે ને. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ. તો મિત્રો વાગ્યા છે સવારના 7. જો અત્યારે મમ્મી છે ને કશું કામ કરે છે અને હું નહીં બહેન ફ્રેશ થઈ ગયો. માતાજીને દીવા અગરબત્તી કરી દીધા. અને જો મારી મમ્મી અત્યારે શું કરે છે? મમ્મી શું કરો? હું ગેસ સાફ કરું. જય માતાજી મિત્રો. તો મિત્રો છે ને અત્યારે બધી સાફ સફાઈ મમ્મી કરે છે અને મેં વિડીયોની શરૂઆત કરી દીધી. નહીં બહેન તો મિત્રો જો દીવા અગરબત્તી કરી દીધા અને માતાજીને પગે લાગીને મારા પપ્પા મારી માતાઓ તો મિત્રો છે ને હવે દિવસની શરૂઆત કરી છે મસ્ત. અને તો મિત્રો આજે આખો દિવસમાં કેવું હું કામ કરું છું, કેવું મારું આજનો દિવસ જાય છે બધું તમને વિડીયોમાં બતાવીશ. વિડીયો પર બને રહેજો. તો મિત્રો વાગી ગયા 9. આપ જોઈ શકો છો 9 ને 2 થઈ અને ચા નાસ્તો કરી દીધો મમ્મી. અને જો મારી મમ્મી છે ને અત્યારે વાહન કહા છે. મમ્મી વાહન કહું? હા. તો મિત્રો મારી મમ્મી આ વાહન ઘસે અને મારે કામ કરવાનું છે આ બધું સાફ સફાઈ. તો મિત્રો આ બધું હવે અત્યારે હું ચાલુ કરું 10-11 વાગ્યા લગીને આ બધું સાફ સફાઈ કરું અને પછી તમને વિડીયોમાં બતાવીશ. તો મિત્રો વાગ્યા 10 છે એટલે આવે છે ને ચા બા પીએ અને પછી બીજું કામ કરીશું. તો મિત્રો જો આટલું સાફ સફાઈ કરી આ બે ચા સાફ કર્યા. જો મિત્રો છે ને આ એક આ અને એક આ પેલો. આ એક આખો કરી દીધો સાફ અને એક આ અડધા લગીને. અને મિત્રો 1 કલાક થઈ ગયો અને વાગી ગયા 10. તો પહેલાં આવે છે ને ચા બા પીને પછી પાછું ચાલુ કરું. તો ચાલો આપણે મમ્મી ચડ જઈએ. મમ્મી આટલું કાપ્યું જો. તો મિત્રો છે ને હવે 10 વાગે એટલે ચા બા પીએ. મમ્મી ચા પીવી ને? ચા પીવી. મોરસ બેટા લેતો આવજો. મોરસ નહીં પતી ગઈ ને મિત્રો? જો 8 કિલો મોરસ મેં મારે મમ્મીને આખું ચોમાવું નીકળી ગયું. વચ્ચે મહેમાન એવું બધું આવે ત્યારે ચા બનતી હતી અને મારે મમ્મીને તો ચા કેવી પીવાની 10 વાગે અને 3 વાગે અને એવી પીવાની. અને અત્યારે હવે 10 વાગ્યા એટલે મમ્મી ચા બા પીએ અને પછી પાછું કામ ચાલુ કરીશ. મમ્મી ચાલો. અરે મોરસ લાવ. મોરસ લાવજે, દૂધ લાવજે. તો હું ગવાર કિંગો બાપુ. સારું સારું. હા તો ચાલો મિત્રો આપણે છે આપણી સાયકલ લઈને જઈએ હવે બજાર. દહીં લાવવું છે કે છાશ પડી છે? છાશ પડી હોય. છાશ રહી છે ને? હા સારું. અસલ કઢી બનાવું. લીમડી બીમડી ગવાની. આ શું ગવાર બધું? હા શું જોડ્યું? રેવડી ખાધી હતી. તો મિત્રો મારી મમ્મી પ્રસાદ ખાધી હતી. પ્રસાદ કઈ ગયો એ શું રહ્યો? તો મિત્રો જો મારી મમ્મી પ્રસાદ ખાધી હતી. આવી ગોળીઓ આવી ચંચાની ગોળીઓ મને છે ને મોરમ નાખવાની બહુ ખબર. અહીં રેવડી અહીં પેલું તલનું ચોટ્યું. બધી એવડી ખાધી હતી. જો બીજો ખાવી કપા પ્રસાદ છે ભગવાનનો. તો ચાલો મિત્રો આપણે જઈએ હવે બજાર. ભગવાન રણછોડજીનો પ્રસાદ પજલ હાજર ખાવા. મમ્મી દૂધ લેતા આવું, ચાલે મોરસ લેતા આવું અને બજાર જવું. હા ઉભો રહે ને, મને 2-3 ગોળીઓ લઈ લો. અરે લે ભાઈ આખું કામ મારે છું. મને તો ચાલો મિત્રો આપણે જઈએ બજાર. ચંપલ પહેરીએ અને પછી જઈએ બજાર. બાય બાય ને પાછું આવવાનું જ છે ને. મિત્રો મમ્મી બાય બાય કહેવાય તારે હું કઈ ઓછો બજાર લેવાનું પાછો જ આવવાનું ને. હા તો મિત્રો ચાલો. પૈસા લીધા ને પાછા? હા લઈ લીધા.
કિલો મોરસ આવે. બોલો. જો મોરસ દૂધ લાવ. હા તો હા ચાલે ને ઘડીએ ઘડીએ કઈ બેટલા જ ના હોય. હા કિલો લાવે ત્યારે આ રીતે બોરસ લાવતા હતા. બસ 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 આટલું મોડા. હા ડબલો પોણી સમય સમયને મનાવવું પડે. હું મેં ગેસમાં મૂકી દઉં. હા લે તો ત્યાં શાકો તારું ખાવા બનાય. હા ખાવા હું ચા મૂકી દઉં પછી પાછું કાપું. હું શાક વખત જેવો પોતે બેઠી રાખે શાક વખાય હું બાઈને વઘારું કરી ચાલ વગર હું મેં ચા મૂકી દઉં. બોય ચા મૂકી દેશે. તો ચાલો મિત્રો ચા પીવા. તો મિત્રો ચા પી લીધી અને હવે મારું કામ ચાલુ કરું. પહેલાં કોનને હેન્ડસ્પ્રે કરી દઈએ મિત્રો છે ને. હવે બ્લૂટૂથ વાળી હેન્ડસ્પ્રે કોનને કરી દઈએ તો ગાયન હોબળતા મસ્ત કામ થાય. આમ કંટાળો ના આવે. ચાલુ કરીએ. આ ફોનને મૂકી દઈએ બાજુ. ફોનમાં ગાયન ચાલુ થઈ ગયું. હવે ફોનમાં મજા આવે. મિત્રો આટલો બધો બહુ ગોહ છે. કંટાળો આવે પણ આવી હેન્ડસ્પ્રે ગાલેલી હોય ને કોનમાં તો કંટાળો ના આવે. તો મિત્રો વિડીયોને કરીએ કટ કેમ કે વિડીયો બહુ લાંબો થશે એટલે પછી તમને બતાવું. તો વાગી ગયા 12. ઘરે મૂકી દીધું અહીં બતાવું તમને. 12 વાગી ગયા. 12 ને 3 થઈ ગઈ અને આટલું બધું સાફ કર્યું. જો મિત્રો જો આ બધું ગોં હતું ને આ બધે તો જબ્બર ધૂંઘા હતા. આ બધું કાઢી નાખ્યું. આટલું બધું સાફ કરી નાખ્યું. એક ચા પહેલો સાફ કરી નાખ્યો અને 12 વાગી ગયા. હવે મમ્મીએ ખાવાની બૂમ પાડી એટલે હવે ખાવા જાઉં. અને હવે હાથ પગ બધ ધોઈને મમ્મીએ ખાવા બનાવી દીધું. મિત્રો છે ને ધરીને મૂકી દઈએ અહીં. મમ્મી બની ગયું ખાવાનું? મિત્રો 12 વાગી ગયા. જો મમ્મીએ બનાવી દીધા રોટલા. બાજરીના રોટલા બનાવી દીધા. ગવારાની કઢી ને મમ્મી કઢી બનાવી. તો મિત્રો આવું અને મારી મમ્મી શાંતિથી ખાઈને અને પછી પાછો મમ્મી ઊંઘી જશે અને મારે કામ કરવાનું છે. બધા સબસ્ક્રાઈબ મિત્રોના મેસેજ આવ્યા હોય ને વોટ્સઅપ પર ફેસબુક પર એ બધું ચેક કરીશ પછી. તો મિત્રો ચાલો પહેલાં તો હું ખાઈ લઉં. સરસ ચોરી કાઢી દે મસ્ત નાખીને ખાસું બધું ગરમ. તો મિત્રો બહુ થોડુંક આજે કામ કર્યું. હજુ ખાઈને પછી બધાના મેસેજ ચેક કરીશ, બધાને રિપ્લાય આપીશ અને પછી 2:30 વાગે પાછું ચાલુ કરીશ. તો જો મિત્રો મમ્મીએ કેવી શાંગો બનાવી. જો ગવારની શાકોની કઢી. તો ચાલો મિત્રો હું પહેલાં હાથ બાથ ધોઈ નાખું અને પછી ખાઈ લઉં. તો ચાલો મિત્રો જમવા ગવારાની શાકોની કઢી, બાજરીના રોટલા, ગોળ અને હવે હું મારી મમ્મી જમીન અને પછી મમ્મી તો આરામ કરીશ ને. તો હું જઈશ 2 વાહન બાકી થશે. મમ્મી 3 વાગ્યા લગીને આરામ કરશે પછી પાછા 3 વાગશે એટલે પાછું મારું કામ ચાલુ કરીશ. તો ચાલો હવે હું મારી મમ્મી જમી લઈએ. ચાલો મિત્રો જમવા હજુ હવે જમીએ. તો મિત્રો વાગી ગયા 2
આપ જોઈ શકો છો 2:17 થઈ અને એકદમ પવન એટલો બધો આવ્યો વાવાઝોડું છે મને તો એવું લાગે નહીં મમ્મી? હા જો ના તેડે ઉપર વાંધો હાથો મેલ્યો તો પડ્યો. તો જો મિત્રો પાત્ર ઉપર જયડા મૂકેલા હતા ને તો પવનથી બધું ઢૂળું ઢૂળ નીચે પડ્યું લે. કે આજે વાવાઝોડું હોય એવું લાગે ને? હા, વરસાદ આવશે. વરસાદ આવશે જ ને તો આ વાવાઝોડું છે. વરસાદ આવશે તો આવ થોડું વાવાઝોડું એટલે મિત્રો જો તમને બતાવું કેવું વાવાઝોડું છે કહું. આપણે ફોનમાં જ ચેક કરી લીધું મેં કે આ હારો આટલો બધો પવન એકદમ મગજ ચમ નો આવ્યો. તો પછી મેં ફોનમાં ચેક કર્યું કે વાવાઝોડું છે કે શું છે. તો મિત્રો મેં ચાલુ કરી હવામાનની એપ. તો એમાં મને ખબર પડી કે આ તો દરિયામાં વાવાઝોડું છે આ એનો પવન આવ્યો છે ને. આપણું ભારત દેશથી બહુ આગું છે, દરિયામાં વાવાઝોડું છે પણ આ એનો પવન આવે છે. જો મિત્રો મને તો હસલું ગાઈ ગઈ આ થોડું દુઃખ પડ્યું. તો મિત્રો આવું પાછા આ કોટા ઘર ઉપર મૂકવા પડશે. ચાબા મૂકીને બરાબર પેલો ગેસ ઉપર પેલું હા ગેસ પર ચા મૂકી દીધા. તો મિત્રો વાગી ગયા 3:30, ચા બા પી લીધી અને હવે હું પાછું મારું કામ ચાલુ કરીશ અને મારી મમ્મી આરામ કરશે ને મમ્મી? મમ્મી હવે તો 4 વાગ્યા લગીને પછી ખીચડી બીચડી ઉધન ચોખા કરી આલી પછી બનાવજો. હો ખીચડી બનાવ કરી પડી છે. સારું તો જો છે ને મિત્રો જબરો પવન છે ને. તો ચાલો આપણે છે ને આપણું કામ ચાલુ કરીશું અને આપણું દરિયું લઈ લઈએ. અને હવે છે ને આ ધૂંગું દેખાય છે ને, આ સામે ધૂંગું છે ને, આજે આ બધું કાપી નાખું હોટ લગીને. તો ચાલો મિત્રો મળું હવે હોંશે આ બધું કાપ્યા પછી. તો મિત્રો વાગી ગયા 5 અને જો કેટલું બધું કાપી નાખ્યું આપ જોઈ શકો છો. આખું ધૂંગું જ કાઢી નાખ્યું. તો મિત્રો છે ને બધા વેલાના હાર ને હાર કાઢ્યા. જો બતાવું તમને. જો છે ને મોટા મોટા વેલા હતા. આખું ધૂંગું કાપી નાખ્યું. 1.5 કલાક કામ કર્યું સલિંગ. અને ચમનું કામ કર્યું મિત્રો 1.5 કલાક સલિંગ ચમને થયું ખબર? કોનમાં હેન્સફ્રી ગાળી દીધી અને ચંપલ નીકળી ગયું. જો મિત્રો પાછું કોનમાં હેન્સફ્રી ગાળી દીધી અને ગાયને ચાલુ કરી દીધા અને સલિંગ કામ કરી 1.5 કલાક એટલે બધું સાફ થઈ ગયું. નકર તો કંટાળો આવે એવું હતું. જો મિત્રો હવે કેવું દેખાય છે, મસ્ત સાફ થઈ ગયું ને. અહીં ચાલુ કરી દઉં આખું કાઢી નાખ્યું બધું. તો ચાલો મિત્રો આપણે હવે છે ને ઘેર જઈએ. મમ્મી ખીચડી બનાવે છે. જો મારી મમ્મી ખીચડી બનાવે છે. મમ્મી કેટલું બધું કાપી નાખ્યું જો મમ્મી? બહુ કાપી નાખ્યું. બહુ કાપી કરી. તો જો મિત્રો અહીંથી કેવું દેખાય છે હવે? મમ્મી હવે તો ખીચડી બનાવે ખીચડી બનાવી છે લગાડી. અને બપોરની કઢી છે ને હા એ કઢી અને ખીચડી એટલી જ બનાવી દે. હા શાક બાગ નહીં બનાવવું. પણ બેટા તું ખાજે, ભૂખ લાગી છે. હા ભૂખ લાગી ખાઈ લેજે. તો મિત્રો જો પહેલાં મને ભૂખ લાગી એટલે ખાઈ લઉં થોડુંક. તો ચાલો મિત્રો થોડોક હાથ ધોઈ નાખું, પાણી પીવું અને પછી રોટલો ને કઢી ખાઉં. અને પછી આપણે વિડીયોને હવે અહીંયા આગળ એન્ડ જ કરી દઈએ કેમ કે 5 વાગી ગયા. હજુ આ વિડીયો એડિટ કરતાં મારે 1 કલાક થવાનો. આ બધા કકડા આખા દિવસનું બધું શૂટ કરેલું છે એ બધા કકડા જોઈન્ટ કરીશ ને બધું કાપા કાપ કરીશ એટલે 1 કલાક એડિટ કરતા થશે અને પછી પાછો અપલોડ કરતાં પાછો અડધો કલાક થશે. એટલે લગભગ અત્યારે 5 વાગ્યા ને એટલે ઓછામાં ઓછું કલાક જેટલું થશે. એટલે લગભગ 6:30-7 વાગ્યા લગીને આ વિડીયો અપલોડ થઈ જશે. એટલે તમને દેખાશે 6:30 લગીને તમને આ વિડીયો તમારા બધા જોડે આવી જશે. તો મિત્રો ચાલો પહેલાં હાથ પગ ધોઈ દો અને પછી ખાવાનું ખાઉં. મમ્મી જય માતાજી બધાને કહી દે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ચાલો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને વિડીયો પહેલી વખત જોતા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એક લાઈક કરજો. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.